જય હિન્દ મિત્રો. નિમણૂક પત્ર મોકલાવું મારા વાલા? હા, તમે બરોબર સાંભળ્યું. અહીંયા હું તમારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ખરેખર મજાક થઈ રહ્યું છે તેની વાત કરી રહ્યો છું. જી હા, આપણા ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ રહ્યો છે કે સરકારી ભરતીની કોઈ પણ પરીક્ષા હોય તે કોઈ પણ વિવાદ, ગેરરીતિ કે કૌભાંડ જેવા શબ્દોના ઉમેરાયા વગર પૂરી થતી જ નથી. હવે તેમાં ભૂલ કોની સમજવી? ભૂલ તંત્રની બેદરકારી ગણો, તંત્રનો ભ્રષ્ટાચાર ગણો, કે પછી સરકાર ઊંઘમાં હોય તેવું ગણો, પણ છેલ્લે પીસાય છે કોણ? છેલ્લે આ તંત્ર કે સરકારના વહીવટનો ભોગ તો છેલ્લે તો જે મહેનતુ ઉમેદવારો હોય તે લોકો જ બનતા હોય છે ને. તમે તૈયારી કરીને છેલ્લા 6-12 મહિના 2 વર્ષથી એવા ઘણા મિત્રો પડ્યા છે 5-5 વર્ષથી તૈયારી કરતા હોય, તે લોકો તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યાં જઈને તેમને શું જોવા મળે છે કે પેપર ફૂટી ગયું કે પેપરની અંદર કંઈ છબરડા આવ્યા. તો આવી રીતે જો કૌભાંડને ગેરરીતિ અચરાતી રહે તો આ વિદ્યાર્થીઓના ભવિષ્ય, તેમને આપેલા સમયનું શું, કે પછી તેમના મા બાપે તે વિદ્યાર્થીઓ ઉપર જે પણ ઇન્વેસ્ટ કર્યું હોય કે કાલ ઉઠીને મારો છોકરો કે છોકરી સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરે છે, તે પરીક્ષા પાસ કરીને કોઈ ઓફિસર બનશે, તેનું શું? કારણ કે આજકાલ નાની મોટી કોઈ પણ ભરતી હોય, ચાહે પછી તે એએમસી હોય, સીસી હોય, ફોરેસ્ટ હોય, જીપીએસસી હોય, કે પછી નાનામાં નાની ક્લાર્કની પરીક્ષા કેમ ના હોય, ગુજરાતની અંદર જો પરીક્ષા લેવાય તો તે કોઈ પણ વિવાદ વગર પૂરી થાય તેવું તો થતું જ નથી. અને રહી વાત મ્યુનિસિપાલિટીની, તો મ્યુનિસિપાલિટીની તો પછી અમદાવાદ મ્યુનિસિપાલિટી હોય, વડોદરા મ્યુનિસિપાલિટી હોય, કે પછી સુરત મ્યુનિસિપાલિટી હોય, જ્યારે પણ મ્યુનિસિપાલિટી શબ્દ આવે ત્યારે તો સમજી લો કે સોને પે સુહાગા થઈ ગયું. એ કોના માટે? કે જે કૌભાંડીઓ માટે. જે પણ લોકો કૌભાંડ કરે છે તેમના માટે મ્યુનિસિપાલિટીની પરીક્ષા હોય તેના માટે તો સ્વર્ગ જેવું હોય છે. કારણ કે તેની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના મોઢે તમે સાંભળ્યું હશે કે જે પણ મ્યુનિસિપાલિટીની પરીક્ષા હોય તેની અંદર તો લગભગ પહેલેથી બધું ફિક્સિંગ હોય જ છે. અને એવું જોવા પણ મળે છે, આ તંત્ર સાબિત પણ કરી આપે છે કે હા, જે વાતો ફેલાઈ રહી છે તે કોઈ અફવા નથી, પરંતુ તે એક સત્ય હકીકત છે. અને તેવું જ આપણને ગઈકાલે એએમસીની જે તારીખ 24/11/2024 રોજ પરીક્ષા લેવાઈ તેની અંદર જોવા મળ્યું. 2-3 જગ્યાએથી એવા મુદ્દા આવ્યા કે જે વિદ્યાર્થીઓનો OMR નંબર અને પ્રશ્નપત્ર નંબર સેમ આવવો જોઈતો હતો તે અલગ આવ્યો. એટલે કે વિદ્યાર્થીઓને પહેલા તો ત્યાં જ ડાઉટ પડ્યો કે પેપરો ક્યાં ગયા. પછી અમુક જગ્યાએ એવું થયું, જેમ કે સરખેજની અંદર વિદ્યાર્થીઓને 12:45 સુધી પેપર આપવામાં જ ના આવ્યું, જ્યારે ખરેખર એએમસીએ લગભગ 10 દિવસ પહેલાથી એવું ડિક્લેર કર્યું હતું કે આટલા વાગે આ બેલ વાગશે, આટલા વાગે ફલાણો બેલ વાગશે. પરંતુ જ્યારે ખરેખર બેલ વગાડવાનો સમય આવ્યો ત્યારે એએમસીનો પોતાનો બેલ વાગી ગયો હોય તેવું વિદ્યાર્થીઓએ પોતાની નજરે જોયું. અને ત્યારે કૌભાંડનું જ્યારે ત્યાં આગળ પર્દાફાશ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ તેનો અવાજ ઉઠાવ્યો, તો ઉપરથી જે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો હતો તે લોકો સામે જ એક્શન લેવાનું ચાલુ કરી દીધું અને ઉપરથી એવું કીધું કે અમારી ભૂલ થઈ છે. તો તમે આટલી મોટી પરીક્ષાનું આયોજન કરતા હોય તો તમારાથી વહીવટમાં આટલી ભૂલ કેવી રીતે થઈ શકે? જ્યારે કંઈ મોટા પ્રોજેક્ટો હોય કે જે ફેલ જતા હોય છે ત્યારે તો તમારી ભૂલના નામે તમે કરોડો રૂપિયાના કૌભાંડો કરી નાખતા હો છો, ત્યારે તમને ભૂલ નથી થતી. જ્યારે કોઈ મોટા કોઈ નેતા આવવાના હોય અને કોઈ પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું હોય ત્યારે તો તમારી કોઈ ભૂલ નથી થતી. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓનું એક પેપર લેવાનું હોય તો તમે એક પરીક્ષાની અંદર બી સારી રીતે નથી લઈ શકતા, ત્યારે તમારાથી આટલી મોટી મોટી ભૂલો થાય છે. તો આનો મતલબ શું સમજવો? કે તમે બેદરકાર છો કે પછી વિદ્યાર્થીઓની ભૂલ છે કે તે તમારી પરીક્ષા આપે છે? કારણ કે આજકાલ એવી કોઈ પરીક્ષા જઈ જ નથી રહી કે જે શાંતિથી પૂરી થઈ હોય. છેલ્લા વર્ષની અંદર તો એવી એક પણ એક્ઝામ પતી હોય તો તમે અહીંયા કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો. હવે તમે જ કહો કે આના વિષયમાં હવે શું કરવું રહ્યું. કારણ કે જ્યાં સુધી આની વાત રહી એએમસીની, તો એએમસીની અંદર જે પ્રમાણેના કાલે કેસ આવ્યા તે તમે ઓલરેડી જોઈ ચૂક્યા હશો અને આગળના વિડીયોની અંદર હું તમને એની લાઈવ ક્લિપ પણ મૂકી દઈશ, તો આગળના વિડીયો પણ જરૂરથી જોજો. અને તમારો મત કોમેન્ટના માધ્યમથી મને જરૂરથી જણાવો કે તમારા મતે ગુજરાતની સરકાર નિષ્ફળ છે કે પછી તંત્રની બેદરકારી છે, એટલે કે પ્રશાસનની ભૂલ છે કે પછી પ્રશાસન જ ભ્રષ્ટાચારી છે. આ વસ્તુ તમે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે મોટા ભાગે આ શેર કરજો, જેથી કરીને જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તે લોકો સુધી આ વાત જરૂરથી પહોંચે. આપણે હવે બધાએ એક સાથે મળીને આ તંત્રની ભૂલ હોય કે પછી ભ્રષ્ટાચાર હોય, જે પણ હોય, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે આ રમત રમાઈ રહી છે તેને બંધ કરવા માટે એક સાથે આવીને લડાઈ તો લડવી જ રહી. તો મળીએ
નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.